દાહોદ જિલ્લામાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયાની પ્રેરક અધ્યક્ષતામાં હેઠળ દાહોદમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ખાતે 9મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લો એ ગુજરાતની પૂર્વ પટ્ટીએ આવેલો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીં મોટાભાગે આદિવાસી લોકોએ વર્ષોથી પોતાની ઓળખ સાચવી રાખી છે. પોતાના અનોખા રીત રિવાજો તેમજ પોતાની આગવી સંસ્કૃતિને વળવી રહેનારોનો આદિવાસી સમાજ પોતાની ઓળખને વર્ષોથી સાચવી રાખી છે. આદિવાસી ગીતો પર ઢોલ, નગારા, શરણાઈ, ડાંગને લઈને માથે પાઘડી અને પાઘડીમાં પીંછા સાથે આદિવાસી પહેરવેશ સાથે નૃત્યો કરવા જઈને મંત્રી શ્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આદિવાસી જંગલના રાખવાલા રે આદિવાસી ગીત પર નાનકડી બાળકોએ નૃત્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત પીઠોરા પેઇન્ટિંગ આપીને કર્યું હતું. કલેક્ટરશ્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે આપણો દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય જિલ્લો છે, જેથી આદિવાસીઓના વિકાસ અર્થે સરકારશ્રીનું અહીં વિશેષ ધ્યાન રહે છે. મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ સૌને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે આજનો દિવસ આદિવાસીઓ માટે વિશેષ દિવસ છે. સરકારે સમગ્ર દેશમાં વિકાસ માટેની જે કામગીરી આરંભી છે, જેમાં આદિવાસી સમાજના કલ્યાણ માટે પણ અનેકવિધ યોજનાઓ આદિવાસી સમાજના છેલ્લામાં છેલ્લા ઘર સુધી તમામ યોજનાઓ પહોંચે તેમજ સાચા અર્થમાં યોજનાઓ અમલમાં મુકાય અને સાકાર થાય તે માટે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જળ, જમીન અને જંગલના રાખવાલા આદિવાસીઓએ કોઈપણ પ્રકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહીને જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે આવનાર સમયમાં દાહોદ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સિંચાઈની સુવિધા જલ્દી ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવશે. જે વાતને લઈને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમણે ઉમેર્યું હતું, વ્યક્તિગત અને સામૂહિક યોજનાઓના માધ્યમથી સરકારની આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બની. આ કાર્યક્રમ દરમિયાન દાહોદના વિવિધ શાળાઓના સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓનું મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. એ સાથે અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક અને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમિતિ આદિવાસીઓની સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો તેમજ આદિવાસી નૃત્યો વડે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપતા જ કહ્યું હતું કે આદિવાસી ભાઈ બહેનોની અસ્મિતા, ઇતિહાસ અને ગૌરવ ગાથા વર્ણવતો આ દિવસ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સમગ્ર સમાજની સાથે સાથ આદિવાસીઓ પણ વિકાસમાં આગળ આવે અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે તે માટે સતત પ્રયત્નો કર્યા છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદાર શ્રી સ્મિત લોંઢા, શ્રી બી બલાત, IAS પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત, મામલતદાર શ્રી મનોજ મિશ્રા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપક ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભગીરથ બાંભણિયા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ.